તો કેમ છો ગુજનેશન ફેમિલી? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું આવી ગયો છું મંદિરે. અત્યારે મંદિરે અમારા જે ગુરુ છે પ્રબોધ સ્વામી, એમનું આજે આવવાના છે મંદિરે. તો અત્યારે એની બધી પ્રિપેરેશન ચાલુ છે. તમે જોઈ શકો છો બધી પ્રિપેરેશન ચાલુ છે. અને અત્યારે હું જઈ રહ્યો છું ઓડિટોરિયમ હોલ. થોડુંક સામાન લેવાનો બાકી હતો, એ સામાન લેવા આવ્યો છું. પછી સામાન લઈને પછી ઓડિટોરિયમ હોલ ઉપર જવાનું છે. બપોરે પ્રબોધ સ્વામી છે અમારા ગુરુ, જે આજે અહીંયા આવવાના છે. અને એના પછી અમે લોકો ઓડિટોરિયમ હોલ ઉપર જવાના છે. અને ત્યાં આજે પૂરું આખું એક યુવા પર્વ છે, જેમાં બધા અલગ અલગ એક્ટિવિટીઝ, ડ્રામા અને બધી અલગ અલગ ફંક્શન થવાના છે. તો અત્યારે બધું પ્રોપર્ટી લઈને, મીન્સ બધી વસ્તુ લઈને અત્યારે હું જઈ રહ્યો છું હોલ ઉપર. તો ચાલો હવે આપણે મળીએ ડાયરેક્ટ હોલ ઉપર. તો 2-3 વસ્તુ લેવાની બાકી હતી, એ લઈને હવે હું એક ભગતના ઘેર જઈ રહ્યો છું. ત્યાં જઈને એમની ગાડીમાં પછી હોલ ઉપર જવાનું છે. તો ચલો ફટાફટ એમના ઘેર પહોંચી જઈએ અને મળીએ આગળ. તો અત્યારે હું પહોંચી ગયો છું દીપભાઈના ઘેર. તો આ છે દીપભાઈ. દીપભાઈ જય સ્વામિનારાયણ. બસ હવે એમના ઘેર થોડોક ચા નાસ્તો કરીને પછી આપણે જઈશું હોલ ઉપર. તો અત્યારે હવે અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. દીપભાઈ મસ્ત ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઓડિટોરિયમ હોલ ઉપર. ત્યાં અત્યારે અમારે ડ્રામાની પ્રેક્ટિસ કરવાની છે. અમારી આખી ટીમ છે જે એક ડ્રામા પરફોર્મ કરવાની છે, સરસ મજાનો. તો અત્યારે અમે લોકો વહેલા જઈએ ત્યાં, અને ત્યાં જઈને ડ્રામાની પ્રેક્ટિસ કરીશું. અને પછી પાછા આવી જઈશું અને પ્રભુ સ્વામીના દર્શન કરીશું. તો ચાલો હવે આપણે મળી ડાયરેક્ટ ત્યાં હોલ ઉપર. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ વસ્ત્રાલ ઓડિટોરિયમ હોલ. બહુ જોરદાર મોટો હોલ છે. તો હવે અમે લોકો પહોંચી ગયા છે ઓડિટોરિયમ હોલ. તો તમને હું હોલ બતાવું અંદરથી. આ છે સરસ મજાનો હોલ. આપણે અહીંથી એન્ટ્રી કરવાની છે ઓડિટોરિયમ એન્ટ્રીમાંથી. તો વેલકમ વસ્ત્રાલ ઓડિટોરિયમ હોલ. આ છે અમારો હોલ, જ્યાં આજે યુવા પર્વ થવા જઈ રહ્યો છે. ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ. તો હવે અહીંયા આવીને પછી ડ્રામાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીશું. 8 વાગે આવવાનું હતું પણ 9 વાગી ગયા છે. 1 કલાક જેવું લેટ છે. હવે અહીંયા આવીને પછી પહોંચીશ. આ છે આપણા ભાઈ. जय स्वामीनारायण। हम सब जय सत्यनारायण बोल रहे हैं, सबको तो हम लोग का पहुंची गया है ऑडिटोरियम हॉल. आज है हमारा भगत. आखी हमारी ड्रामानी ड्रीम है. आ बधा हमारी ड्रामानी ड्रीम है. हाँ लायो, चार्जर लायो. आपी दो बेग में. तो केम छो बधा मजामां? तो ड्रामा करवा माटे रेडी ने? प्रोपर करानो ड्रामा. શું કહો? તમારું રેડી કરી દેજો. ડાયરેક્ટર જ હું છું, મને તમે કહો એટલે જ કહું એટલે જ કહો. તો આ છે અમારા મંથનભાઈ, જેમને રાતોરાત ડ્રામામાં એડ કરવામાં આવ્યા. તો અમે લોકો પહોંચી ગયા છે વસ્ત્રાલ ઓડિટોરિયમ હોલ. આ છે અમારી આખી ડ્રામાની ટીમ. તો કેમ છો બધા મજામાં? તો આ બધા ડ્રામાની ટીમ છે, જેમાં બધા ડ્રામા પરફોર્મ કરવાના છે આજે. તો ચાલો આપણે મળીએ હવે અંદર પ્રેક્ટિસ કરતી વખતે. વસ્ત્રાલ હોલથી હું આવી ગયો છું અહીંયા મંદિરે પાછું. પછી બ્લોગ નહોતો બનાવ, કારણ કે ટાઈમ બહુ ઓછો હતો, હેક્ટિક શેડ્યુલ હતું, ફટાફટ આવવાનું થયું. એટલે અત્યારે હું મસ્ત તૈયાર થઈ ગયો છું અને મંદિરે આવી ગયો છું. થોડુંક સાઉન્ડનો સેટઅપ બધો થઈ ગયો છે. બધા ભક્તો પણ રેડી છે. પ્રબોધ સ્વામીની રાહ જોઈ રહી છે. બધા બતાવું તમને ભક્તો. ફૂલ સેટઅપ થઈ ગયો છે. બધા ભક્તો પણ પ્રબોધ સ્વામીની રાહ જોઈ રહ્યા છે. પ્રબોધ સ્વામી તમે જઈ આવે છે, તમને બધાના દર્શન કરાવો. ચાલો આપણે મળી ત્યારે. ફાઇનલી 10 જ મિનિટમાં પ્રબોધ સ્વામી આવી રહ્યા છે. બધા ભક્તો રાહ જોઈ રહ્યા છે. અત્યારે ધૂન ચાલુ થઈ. ધૂન ચાલી બધા ભક્તો અત્યારે ભજન કરી રહ્યા છે. પ્રબોધ સ્વામી 10 જ મિનિટમાં આવવાના છે. ચાલો પ્રબોધ સ્વામી એન્ટ્રી થાય ત્યારે તમને બધાને બતાવું. ફાઇનલી પ્રબોધ સ્વામીની એન્ટ્રી થઈ ગઈ. જાઓ તમને પ્રબોધ સ્વામીના દર્શન કરાવું.
ફાઇનલી આપણે બ્લોગ માટે નવો કેમેરો વસાવી લીધો છે. મોંઘો છે. આ કેમેરો મારો છે. તમારો? હા. આ તો ખાલી વિડીયો આ તો ખાલી વિડીયો માં હતો, લીધો નથી. બહુ મોંઘો છે. પછી આપણે વાર છે લેવાય. ફાઇનલી પ્રભુ સ્વામીના દર્શન બધાએ કરી લીધા છે. બધા ભક્તો હવે રામાયણની પ્રેક્ટિસ કરવા માટે પછી હોલ તરફ જવાના છે. એ બધા લાઈન સર બધા આ લાઈનમાં મારો ચાલુ બ્લોગમાં કેમેરો છીનવાઈ ગયો હતો, પાછો આવી ગયો. કઈ વાંધો નહીં. ફાઇનલી આપણે જમવાનું લઈ લીધું છે. બધા ભક્તો જમી રહ્યા છે જોડે. જમવાનું લઈ લીધું. ચલો જમવા જમીને પછી આપણે જઈશું ડાયરેક્ટ હોલ ઉપર. કેમેરામેન રાખી લીધા. એક દિવસના 5 રૂપિયા આપું છું એક વિડીયો બનાવવાનું. સંદીપભાઈ જમી લીધું કે બાકી? ભૂંગળા જમવાનું તો ખાવું છું ખાધું. જમવાનું કહેવાય તો ભૂંગળાને જમવાનું ના કરે શું કહેવાય? ભૂંગળાને ના જમવાનું ના કહેવાય, બસ સ્નેક્સ. સ્નેક્સ કહેવાય. એટલે અમે શું ગુજરાતી ને અમે સ્નેક ના ખબર પડે. અમે નાસ્તો કહીએ. ભૂંગળા નાસ્તોય ના કહેવાય. ગુજરાતી તેને નાસ્તોય નહીં ખબર કે કોને ભૂંગળાને કહું છું કહેવાય, નાસ્તો જો ભૂંગળા પ્રસ્તાવમાં આવે. ભૂંગળા ફરસાણમાં આવે એમ. ફરસાણમાં બીજું ચવાણું ના આવે? હવે પણ અહીંયા ચવાણું છે જમવામાં. તમે કહેતો બધા ભક્તો હતા જમી રહ્યા છે. અને આ હેમભાઈ છે જેમને 10મી વાટકી મઠો લીધો. 10મી વાટકી. તો તમને કેવું લાગી રહ્યું છે 10 વાટકી મઠો ખાઈને? 11મી ખાઈ છે એટલે પછી ખ્યાલ આવશે. 11 બ્રાહ્મણ છે, અગર ના ખ્યાલ હોય તો આશીર્વાદ આપો. બ્રાહ્મણ 21 લાડવા જમી શકે. સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે. સંજયભાઈ કરીને છે. તે પણ એ પોતે પણ 10મી વાટકી મઠો ખાઈ રહ્યા છે. 10 વાટકી 11 વાટકી મઠો ખાઈને કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે. હે 12મી બાકી હજી એમ ને? સારું સારું. બહુ મઠો ના ખાતા નકર પછી ઊંઘ આવશે બપોર. બધાને કહીએ કે યુવા પર્વમાં બધા યુવા પ્રમાણ પણ આ બ્લોગ છે ને કાલે આવશે. યુવા પ્રમાણની સભામાં બી આવજો બધા. આ સંજયભાઈ બોલાવે બધા ખાસ આવજો. અન્નપૂર્ણા સોસાયટી ઘોડાસર. ફરીથી બોલો ને અવાજ. એક નવતો પ્રાર્થના મંદિર અન્નપૂર્ણા સોસાયટી ઘોડાસર. ઓકે બધા ખાસ આવજો દર શુક્રવાર. હવે તમે મઠો ખાવું છે બોલો. મઠાની વાટકી લાવી આપો. ના ના તમે બ્લોગ તો અત્યારે હું મંદિરથી પાછા દીપભાઈના ઘેર આવી ગયા. દીપભાઈના ઘેર કપડાં ચેન્જ કરી દીધા. વળી ફરીથી જઈશું બસ સ્ટેન્ડ હોલ ઉપર અને ત્યાં જઈને ડ્રામાની પ્રેક્ટિસ કરીશું. આ છે દીપભાઈના પપ્પા, મસ્ત હિચકો કહી રહ્યા છે. શું કાકા મજામાં ને? હા ત્યાં પહોંચ્યા ભાઈ કરજો, ત્યાં પહોંચ્યા ભાઈ. તો આ અમારા વ્લોગના એક મેમ્બર છે પણ એમને બહુ શરમ આવે છે કેમેરા સામે. ફૂડ માફિયા ને બતાવો ને ફૂડ માફિયા. આ છે આપણા ફૂડ તો અત્યારે અમે લોકો મસ્ત પ્રભુ સ્વામીના દર્શન કરીને મંદિરે જમીને હવે ફરીથી પાછા હોલ ઉપર જઈ રહ્યા છીએ ડ્રામાની પ્રેક્ટિસ કરવા. આ બધા અમારા પાછળ બેઠા છે બધા ટીમ મેમ્બર છે. એમાંથી એક આ મેમ્બર છે પણ એ જે બહુ શર્મિલા છે. માલવભાઈ ના અને આ છે આગળ અમારા માલવભાઈ, ફૂડ કિંગના એક્સપર્ટ. ફૂડ કિંગના એક્સપર્ટ. કોન્ટેક્ટ હિમ. અને આનો તમે ઓળખો જ છો દીપભાઈ બ્રહ્મભટ્ટ. બિલાડી કેટલા ફૂટની છે એ પણ માપીને આપશે તમને એક જ સેકન્ડમાં.